નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 9 4 દિશાની વાત કરવાના છીએ। આ રીતનું મિત્રો આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 9 4 દિશા। 4 દિશાઓને 4 ખૂણાની વિગત સમજો, તેની આકૃતિ દોરો, કઈ બે દિશાઓ વચ્ચે કયા ખૂણા આવે છે તે જાણો સમજો। તમારા ઘરથી તમારા મિત્રનું કઈ દિશામાં આવેલ છે, તમારા ઘરથી તમારા મિત્રનું કઈ દિશામાં આવેલ છે, તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે, ઘરનું રસોડું કઈ દિશાઓની વચ્ચે અને કયા ખૂણામાં છે તે નોંધો। તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશામાં કયા ખૂણામાં છે તે નોંધો। તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવાનો પ્રયત્ન કરો, તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવાનો પ્રયત્ન કરો। તો અહીંયા જોઈએ આપણે 4 દિશાઓ અને 4 ખૂણાઓની વિગત સમજો। 4 દિશાઓ પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા। 4 ખૂણાઓ ઈશાન ખૂણો, વાયવ્ય ખૂણો, અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો। ત્યાર પછી આ રીતની આપણી દિશાઓ છે। ઉત્તર, પૂર્વ, પશ્ચિમ પહેલાં આપણે જોઈએ પૂર્વ અને પશ્ચિમ, પછી ઉત્તર દક્ષિણ। પૂર્વ અને ઉત્તર વચ્ચે જે ખૂણો છે એ ઈશાન ખૂણો કહેવાય। પછી ઉત્તર અને પશ્ચિમ વચ્ચે જે ખૂણો છે એ વાયવ્ય કહેવાય। ત્યાર પછી પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે ખૂણો છે નૈઋત્ય કહેવાય। પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો છે ને અગ્નિ ખૂણો કહે છે। તો આ રીતનું તમે સંપૂર્ણ દિશાઓ છે એ દોરી શકો છો। ત્યાર પછી તમારા ઘરથી તમારા મિત્રનું કઈ દિશામાં આવેલ છે, તો મારા ઘરથી મારા મિત્રનું ઘર પૂર્વ દિશામાં આવેલ છે। તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે, મારા ઘરનો પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં છે। ઘરનું રસોડું કઈ દિશાઓની વચ્ચે ને ક્યાં ખૂણામાં છે તે નોંધો। ઘરનું રસોડું ઉત્તર પશ્ચિમ દિશા એટલે વાયવ્ય ખૂણામાં છે। ત્યાર પછી તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશામાં ક્યાં ખૂણામાં છે, મારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન પૂર્વ દિશામાં છે। તો અહીંયા મિત્રો તમારા ઘરમાં આ વસ્તુ જોઈ અને તમારે લખવાની છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ નંબર 9નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।